હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે આપણે એકમ કસોટી 3ની અંદર પૂછાનાર યુનિટ 3 રીડ 2 વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, એટલે કે તણાવ નિયંત્રણની કસરતો, જેની અંદર આપણને કેટલીક કસરતો આપવામાં આવી છે. એ કસરતોથી આપણે તણાવ મુક્ત થઈ શકીશું, જેની અંદર મેડિટેશન આપવામાં આવે છે, ક્રાઉન પુલ આપવામાં આવ્યું છે, હાઉ યુ કેન બ્રીથ ઇન ઓક્સિજન ઇન યોર બ્રેન, અને કેટલાક મેન્ટલ ક્વિક ફિક્સ આપવામાં આવ્યા છે. તો જેની વાત હવે આપણે કરીએ. સૌથી પહેલાં છે શોર્ટ મેડિટેશન 1, એટલે કે ટૂંકું ધ્યાન 1. આપણને એમ કહે છે કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ. સૌથી પહેલાં તમારી જાતને આરામદાયક બનાવો. એન્ડ ક્લોઝ યોર આઈઝ, અને તમારી આંખો બંધ કરી દો. પછી કહે છે કે ચૂઝ અ વર્ડ દેટ સિમ્બોલાઇઝ કામનેસ ટુ યુ. એવો એક શબ્દ પસંદ કરો કે જે તમારા માટે કામનેસનું સિમ્બોલાઇઝ કરતું હોય, એટલે શાંતિનું પ્રતીક હોય. જેમ કે હાર્મોની છે, એને કહેવાય સુમેળતા. પછી છે ટ્રાન્ક્વોલિટી, એને કહેવાય સુલેહ શાંતિ. સિરિનિટી છે, એને કહેવાય નિર્મળતા. પીસ શાંતિ, રિલેક્સ આરામ અથવા રાહત. આ તમામ વર્ડ એ શાંતિ એટલે કે પીસને લગતા શબ્દો છે. આમાંથી જે શબ્દ તમારા માટે શાંતિનું પ્રતીક હોય એ પસંદ કરવાનું છે. ત્યારબાદ કહે છે કે મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ. તમારા પસંદ કરેલા શબ્દ પર ધ્યાન કરો. વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ. એવા દ્રશ્યોની કલ્પના કરો કે જે આ શબ્દ સાથે બંધાયેલા હોય. ઓર બિલ્ડઅપ ધ મેન્ટલ ઇમેજીસ, અથવા તો કેટલીક માનસિક તસવીરો ઊભી કરો કે જે આ વર્ડને ઇલિસ્ટ્રેટ કરતી હોય, એટલે કે સમજાવતી હોય. You can also spend some time imagining what it would feel like if you experienced harmony or tranquility inside yourself. તમે એવી કલ્પના કરવામાં પણ કેટલોક સમય પસાર કરી શકો છો કે જો તમે તમારી અંદર સુલેહ શાંતિ અથવા તો સુમેળતાનો અનુભવ કર્યો તો એ કોના જેવું લાગશે, તથા તે તમને કોના જેવું અનુભવાશે. પછી ઓપન યોર આઈઝ, તમારી આંખો ખોલી દો. બીજી કસરત છે શોર્ટ મેડિટેશન 2, એટલે કે ટૂંકું ધ્યાન 2, જેની અંદર કહે છે કે pick a material such as a dress fabric, a stone, a piece of wood or anything else that appeals to you. એવો એક પદાર્થ અથવા તો વસ્તુ ઉપાડો, જેમ કે કાપડનો ટુકડો હોય, પથ્થર હોય, લાકડાનો ટુકડો હોય, અથવા તો બીજું કંઈ પણ કે જે તમારા માટે મહત્ત્વનું છે. With your eyes closed, explore the texture of the material. તમારી બંધ આંખોથી એ જે પણ પદાર્થ છે એના ટેક્સચરને, એટલે એની સપાટીનું અન્વેષણ કરો, જેને કહેવાય એક્સપ્લોરેશન. સ્પેન્ડ એટલીસ્ટ 2 minutes ડુઈંગ ધીસ. અને આવું કરવામાં કમસે કમ 2 મિનિટનો સમય પસાર કરો. બહુ ઇઝી અને સરળ કસરતો છે જે આપણે પોતાના રોજિંદા જીવનની અંદર કરી શકીએ છીએ. 3rd નંબર કહે છે કે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. એના માટે સૌથી પહેલાં તણાવ કેમ થતો હોય છે એનો ફિઝિકલ રીઝન કેટલાક આપેલા છે. તો એનું જોઈએ કે હાફ ધ પ્રોબ્લેમ વિથ બીઇંગ સ્ટ્રેસ્ડ
and unable to concentrate properly is તણાવભર્યા બનવાની અથવા તો યોગ્ય રીતે એકાગ્રતા કરવા અસક્ષમ બનવાની. તણાવભર્યા બનવાની અથવા તો યોગ્ય રીતે એકાગ્રતા કરવાની અસક્ષમતાનું અડધી સમસ્યા શું છે કે યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. કે તમે તમારા બ્રેનની અંદર પૂરતો ઓક્સિજન પહોંચે એ રીતે પર્યાપ્ત ઊંડા શ્વાસ લેતા નથી. વેન વી ગેટ સ્ટ્રેસ્ડ, જ્યારે આપણે તણાવભર્યા બનીએ છીએ, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ, આપણે કાં તો પોતાનો શ્વાસ પકડી રાખવા તરફ અથવા તો રોકી રાખવા તરફ આગળ વધીએ છીએ અથવા ઓનલી બ્રીથ ઇન અ શેલો વે અથવા તો છીછરા અંદાજમાં શ્વાસ લઈએ છીએ. યુઝિંગ ઓનલી ધ ટોપ પાર્ટ ઓફ ધ લંગ્સ, આપણા ફેફસાના માત્ર ઉપલા ભાગનો ઉપયોગ કરીને. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન્ટુ ધ બ્રેન અગેન, તમારો શ્વાસોશ્વાસ ઊંડો કરવા માટે અને ફરીથી તમારા બ્રેનમાં ઉપર સુધી તમારા બ્રેન સુધી સંપૂર્ણ ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ્સ. આ કસરત 2 મિનિટ માટે કરો. કસરત છે કે રબ યોર બોથ હેન્ડ્સ ટુગેધર ફોર અ મોમેન્ટ ટુ ક્રિએટ એનર્જી. તમારા બંને હાથને એનર્જી ક્રિએટ કરવા માટે એટલે ઉર્જા પેદા કરવા માટે એક સાથે ઘસો, એ પણ ફોર અ મોમેન્ટ એટલે થોડીક ક્ષણ સુધી. એના પછી પ્લેસ યોર પામ્સ વન ઓન ધ ટોપ ઓફ ધ અધર. વન ઓન ધ ટોપ ઓફ ધ અધર એટલે એકબીજા ઉપર. તમારા બંને હાથની હથેળીઓ એકબીજા ઉપર મૂકો. એન્ડ ધેન પુટ ધેમ ધ એરિયા જસ્ટ બિલો યોર નાવેલ. અને એને પછી બંને હથેળીઓને તમારા નાભીના સહેજ નીચેના ભાગે મૂકો. બ્રીથ કોન્શિયસલી ઇન્ટુ યોર બેલી. તમારા પેટની અંદર સભાન રીતે શ્વાસ લો. એન્ડ મેકિંગ યોર પામ્સ રાઇઝ ઇન એવરી બ્રીથ. અને દરેક શ્વાસ સાથે તમારી હથેળીઓ ઊંચી થવા દો. ઇમેજિનિંગ બ્રીથિંગ ઓક્સિજન ઇન્ટુ યોર બ્રેન. કલ્પના કરો કે તમે મગજની અંદર ઓક્સિજન પહોંચાડી રહ્યા છો. તો આ હતી કસરત નંબર 3, જેનું નામ છે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ. એના પછી આપણને એક ચોથા નંબરની કસરત આપી છે, જેનું નામ છે ક્રાઉન પુલ. આ માથાને લગતી એક કસરત છે. ક્રાઉન એટલે આપણા માથાના જે સૌથી ઊંચો ભાગ છે એને ક્રાઉન તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણને કહે છે કે વેન વી બ્રીથ દેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મૂવમેન્ટ ઓફ ક્રેનિયલ બોન્સ. જ્યારે પણ આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે ક્રેનિયલ બોન્સ એટલે કે ખોપડીના હાડકાની અંદર અતિ સૂક્ષ્મ એક હિલચાલ જોવા મળે છે. વિચ ઇન ટર્ન અલાઉઝ ધ cerebrospinal fluid to move freely through the spinal column and skull. કે જે બદલામાં મગજના પ્રવાહીને કરોડરજ્જુમાંથી અને ખોપડીમાંથી મુક્ત રીતે વહેવાની પરવાનગી આપે છે. વેન વી ટેન્સ્ડ ઓર અપસેટ, જ્યારે તમે ઉદાસ અથવા હતાશ હો છો ત્યારે, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, અને જ્યારે પર્યાપ્ત ઊંડા શ્વાસ લેતા નથી ત્યારે, ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કુલ બીકમ સ્લાઇટલી સ્ટક. એના પરિણામે ખોપડીની અંદર રહેલા કે હાડકાં છે એ સહેજ ચોંટી જાય છે,
ટુગેધર, એટલે એકબીજા સાથે. સો દેટ કે જેથી ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, એનાથી એ જે પ્રવાહી છે એ યોગ્ય રીતે વહન કરી શકતું નથી. તો એટલા માટે કહે છે કે ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુએન્સીસ ધ ફ્લો ઓફ cerebrospinal fluid in a positive way. ક્રાઉન પુલ નામની કસરત એ મગજના પ્રવાહને સકારાત્મક દિશા તરફ જવા પ્રભાવ પાડે છે. ઇટ હેલ્પ્સ ટુ કામ યોર નર્વસ સિસ્ટમ, એ તમારા ચેતાતંત્રને પણ શાંત કરે છે. એન્ડ ઓલ્સો ઓફન ટેક અવે હેડેક ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, તે તમારો માથાનો દુખાવો અને તણાવ પ્રેરિત પેટના દુખાવાને પણ દૂર કરે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ ટુ થિંક ક્લિયરલી, અને તમને સાથે સાથે સ્પષ્ટ રીતે વિચાર કરવામાં મદદ પણ કરે છે. તો આવો બાળકો આપણે એક કસરત વિશે જોઈએ. કસરતની અંદર કંઈક એવું કહે છે કે ભાઈ પ્લેસ યોર both of hands with your fingers like combs on the top of your head. તમારા બંને હાથને આંગળીઓ સાથે એક કાંસકાની જેમ તમારા માથાના ઉપરના ભાગે મૂકો. સો ધેટ એટલે કે જેથી યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ, કે જેથી તમારી તર્જની એટલે તમારી ટચલી આંગળીઓ એ આગળ તમારી હેરલાઇનને એટલે કે તમારી વાળની શરૂઆતની રેખાને સ્પર્શ કરે. ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કેલ્પ એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલાઇન, કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ. ફર્મલી એટલે કે દબાણપૂર્વક તમારા સ્કેલ્પ પર એટલે તમારી ખોપડીની ચામડી પર દબાણ કરો નીચે તરફ. બરાબર, દબાણપૂર્વક દ્રઢતાપૂર્વક તમારી ખોપડીની ઉપરની ચામડી પર નીચે તરફ દબાવો. એન એટલે અને પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલાઇન, અને મધ્ય રેખાથી તમારી આંગળીઓ બહારની તરફ ખેંચો. બરાબર, જેમ કે યુ કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઈચ હેન્ડ, જેમ કે દરેક હાથ વડે તમે બહારની તરફ કાંસકો ફેરવી રહ્યા હોય. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે હાયર અપ ઓન ધ મિડ લાઇન ઓફ ધ હેડ, અને પછી એ જ રીતે તમારી મધ્યરેખાના ઉપરના ભાગે તમારા બંને હાથને ફરીથી લાવો. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને આ જ પદ્ધતિની પુનરાવર્તન કરતા રહો. ત્રીજા નંબરે કહે છે કે નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ, તમારા માથાના પાછળના ભાગે ક્રાઉન તરફ, પાછળના ભાગથી ક્રાઉન તરફ તમારા બંને હાથ મૂકો. એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને આ પદ્ધતિનું પુનરાવર્તન કરો. સૌથી વધુ ઉપયોગી કહી શકાય એવા પ્રકારની જે આ કસરત છે. એના પછી આપણને આપે છે સૌથી અગત્યની કસરત, જેનું નામ છે મેન્ટલ ક્વિક ફિક્સ, જે બોર્ડ માટે આઈએમપી લિસ્ટની અંદર સમાવેશ થાય છે. મેન્ટલ ક્વિક ફિક્સને કહેવાય કેટલાક ત્વરિત માનસિક રીતે શાંતિ, ત્વરિત એવા ઉપાયો કેટલાક જે માનસિક શાંતિ આપશે. જેમાંથી ઉપાય નંબર 1 છે કે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક, તમને મનગમતું કંઈક મ્યુઝિક મૂકો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ, અને રૂમની અંદર નૃત્ય કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી, આ રચનાત્મક કસરત એક્સરસાઇઝ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન, તમારા મગજના જમણા ભાગની કસરત કરાવશે. એન્ડ હેલ્પ્સ ધ રિબેલેન્સ યોર બ્રેન, અને તમારા મગજની પુનઃસ્થાપન કરવામાં મદદ કરશે. ગેટ અ ફિશ ટેન્ક, એક ફિશ ટેન્ક લાવો. અને વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેન્ગ્યુડલી, અને
માછલીને ગોળ ફરતે ધીમેથી જતા જુઓ. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન. અને આ વસ્તુ તમારા મગજને શાંત કરવામાં મદદ કરશે. રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ. તમારી બધી ચિંતાઓ લખી દો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર. તે સમસ્યાઓને કાગળિયા ઉપર લખી ગેટ ધેમ આઉટ ઓફ યોર હેડ. તમારા મગજમાંથી બહાર કાઢી નાખો. પછી કહે છે ગેટ આઉટ ઇન્ટુ નેચર. કુદરતી વાતાવરણમાં નીકળો. એન્ડ વોક. અને ચાલો. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાઉ. અત્યારે શું ચાલી રહ્યું છે એના ઉપર એકાગ્રતા કરો. રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આવતીકાલે શું થવાનું છે એના કરતાં અત્યારે શું ચાલી રહ્યું છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. સિંગ ઇન બાથ. બાથરૂમમાં ગીત ગાઓ. એન્ડ યુઝ શેમ્પૂ એઝ યોર માઇક્રોફોન. તમારા શેમ્પૂની બોટલને તમારા માઇક તરીકે વાપરો. નો બડી ઇઝ પરફેક્ટ. આ દુનિયા કોઈ સંપૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ નો બડી. અને કોને સંપૂર્ણ બનવું છે. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો ઠીક છે. ડિલીટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ ધ વોકેબ્લરી. તમારી શબ્દકોશમાંથી હું કરી શકતો નથી એવો શબ્દ સમૂહ જ કાઢી નાખો. ઇટ ઇઝ નોટ કન્સ્ટ્રક્ટિવ. આ જે શબ્દ સમૂહ છે એ રચનાત્મક નથી, કારણ કે ઇટ બ્લોક્સ યોર વ્યૂઝ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. એ તમારા શક્ય ઉકેલના વ્યૂઝને એટલે કે દ્રષ્ટિકોણોને બંધ કરી દે છે. રાઇટ અ ફ્યુ લાઇન વિથ યોર અધર હેન્ડ. તમારા ઊંધા હાથ વડે કેટલીક લાઇન લખો. ધીસ રીબેલેન્સ ધ ટુ હેમિસ્ફિયર ઓફ બ્રેન. અને આ તમારા બંને ગોળાર્ધનું પુનઃસ્થાપન કરશે. એક્સેપ્ટ ટુ બી લકી. એક્સપેક્ટ ટુ બી લકી. નસીબદાર હોય એવી કલ્પના કરો. તો આ જે હતું એ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં કેટલીક સુંદર મજાની કસરતો આપણને આપેલી છે કે જે પોતાના ઘરે પણ આપણે આરામપૂર્વકથી કરી શકીએ છીએ. 2 થી 2.5 મિનિટનો સમય આ કસરત કરવા માટે જાય છે કે એના ફાયદા રૂપે તમને લાંબા સમય સુધી સ્ટ્રેસ કંટ્રોલ રાખવામાં હેલ્પ કરે છે. તો આ લેક્ચરની અંદર બસ આટલું જ. બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ વેરી મચ.